જોગલભાઈ અડધી રાતે ક્યાં ઉપડ્યા તમે? તારી જે બે ભૂણા હોય ને તો બગાડવા જવું છે વાડી. મને લઈ જાવ હાલો. મારે નવી ગાડી છે, તારી જે બે છે મારે જમ્પર વૈયા હતા. આપણે આવી ગયા છીએ વાડી ને કેળે સાળિયું છે થી હલો છે એલા ભાઈ. આપણે આ રીતે વાડી આવીએ એટલે આ રીતે બત્તી કરીને ખેતર આટો મારી લેવાનો. એટલે આ એલા હું આ ગોરે ની આમ બત્તી બધે કરું છું તો માથે બળો નાખ્યું. આ અપલખનો તો અપલખનો જ રહ્યો. રોજડા છે પણ બહુ આમ દૂર છે, બે છે એટલે અહીંયા બે ત્રણ હલા છે. જો જાય તો જા આમ ભૂયા જા ઓલા ખેતરમાં બાજુના ખેતર. જો જાય બોડો લઈને વાહે થાવ ની. સમજે તું મરડી નાખતો ની મારો કાટલો નગર હું ક્યાં જાય વાહુ અણુક દઈને ભાઈ બે હા અહીંયા મેળે છે ને ઉપર ઉપર ની મારી અહીંયા પથારી. આપણે ભાઈ આ 3 માળનો મેળો છે, અહીંયા આટો મારીએ 12 વાગ્યા સુધી જાગીએ. આપણે ગમે એટલું દિવસે કામ કર્યું હોય પણ અત્યારે વાડી આટો મારવા તો આવવું જ પડે ભાઈ. જો અત્યારે માલ ઢોર કે રોજ કઈ આવી ગયું હોય તો દિવસે જે કામ કર્યું હોય એ બધું પાણીમાં જાય. ભાઈ તારે તમાકુ આમ રાખામ આગે આંખમાં ઉડીને આવે મરે. હા તમને હમણાં કીધું તો એમ અમે વાડીએ આ તો આ 2-3 જણા આવ્યા છે, નકર એકલા હોય તો અમારે હથવારો આ બીડી. અમારી બાજુ ભાઈ દીપડાની રજાડ વધારે છે એટલે કારક મેળા ઉપર હોવું પડે એટલે આ સુવિધા કરી બધી. હાલો હવે ભાઈ ભાઈ માલ ઢોર કઈ છે નહીં. હવે તો આજે વરસાદ છો એટલે કઈ માલ ઢોર લગભગ આવશે નહીં એટલે હવે અહીંયા રહેવાની જરૂર નહીં પડે. હવે જઈએ ઘેરે. આપણે બીડી પી લીધી છે. હા હવે આપણે ઉતરી દઈએ અહીંથી. હળવું હરીખો ઉતરીએ પાછો ટાટીઓ બાટીઓ ભાંગ છે તો આપણે આ બત્તી બહુ સારી છે. આખી વાડી જોવી હોય તો આ રીતે લાઈટ કરો એટલે આખી વાડી દેખાઈ જાય. જો આમ હોય તો દૂર હોય ગમે દેખાય. હવે આપણે ઘેર જઈને આરામ કરી લઈએ. સવારે પાછા વહેલા જાગીને કામે સડી જઈએ.